જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નજીક નાલેજ ગામ પાસે આવેલ આંબા કોતર ઉપર બનેલ ડાયવર્ઝન ધોવાઈ ગયો છે તેની. જી હા, પુલનું કામ ચાલતું હોય વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બનાવાયેલ ડાયવર્ઝનનું ધોવાણ થયું છે. આંબા કોતર ઉપર અગાઉ લો લેવલ કોઝવે હતો અને ચોમાસામાં લો લેવલ કોઝવે ઉપર કોતરના પાણી ફરી વળતા હતા અને આગળના 15 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થઈ જતો હતો, જેને લઈ અહીં મિની પુલ મંજૂર થતાં હાલ નવા મિની પુલનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ રસ્તાનું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ત્યારે આજે થયેલ ભારે વરસાદને લઈ કોતરમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન આખે આખું ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો અને તેને લઈ નાલેજ, ઓલિયાંબા, સિમલફળિયા, ધર્મજ, માલધી, ભેંસા, પાદરવાંટ સહિતના આ રોડથી જોડાયેલા 15થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે વાયા તેજગઢ થઈને 15થી 25 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. પંથકના લોકોનું કહેવું છે કે પુલનું કામ વહેલું શરૂ કરવામાં આવ્યું હોત તો ચોમાસા પહેલાં તે પૂર્ણ થઈ જતું અને આ સ્થિતિનું નિર્માણ ન થાત. જોકે ડાયવર્ઝનનું ધોવાણ થતાં તાત્કાલિક તેની મરામતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવામાં લોકોને વધુ લાંબા સમય સુધી તકલીફ વેઠવી નહીં પડે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.